ભરૂચના જંબુસરથી આમોદને જોડતું ઢાઢર નદી પરનો બ્રિજ સમારકામના હેતુસર બંધ કરાતા મીઠા અને ઈંટ ઉત્પાદકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે બ્રિજ પરથી તબક્કાવાર વાહન વ્યવહાર શરૂ કરવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચના જંબુસરથી આમોદને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તેને સમારકામ અર્થે બંધ કરવામાં આવ્યો છે। ત્યારે બ્રિજ બંધ થતાં મીઠા અને ઈંટના વેપારીઓ અને શ્રમિક વર્ગે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું। જેમાં જણાવ્યા અનુસાર જંબુસર શહેર અને તાલુકા વિસ્તારમાં ઈંટ ઉત્પાદકોના અંદાજે 35 થી 40 ભઠ્ઠા આવેલા છે, જેમાં અંદાજિત 2400 થી 3000 શ્રમિકો રોજીરોટી મેળવે છે અને વાહનો હાલ વૈકલ્પિક રસ્તાઓ પર પસાર થાય છે, પણ આવવા જવામાં આશરે 90 થી 125 કિલોમીટરનો ફેરાવો થાય છે, જેનું અંદાજે 30 થી 40 લીટર ડીઝલ તેમજ ટોલ ટેક્સનું ભારણ વધે છે। વૈકલ્પિક રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી જતા હોય તેથી ત્યાંના લોકલ ગ્રામજનો સાથે સંઘર્ષણ ઊભું થાય છે। આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અત્યારે જ ઢાઢર નદી ઉપરનો પુલ અંદાજે 300 થી 400 મીટરના બ્રિજને પસાર કરવા દેવામાં આવે તો વધારાના ખર્ચનું ભારણ ઓછું થઈ શકે છે। સાથે જ ઢાઢર પુલ છે તેના ઉપરથી એક વાહન બંને સાઈડથી પસાર થાય એવું આયોજન કરવામાં આવે એવી માંગ કરાઈ છે। કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારે જંબુસરમાં ઓછામાં ઓછા 70 થી 72 મીઠા ઉદ્યોગ આવેલું છે અને અત્યારના હાલ વરસાદની સિઝનમાં એમએ સિઝન બંધ હોય છે અને મીઠાનો સ્ટોક થઈ ગયો છે। તે ઉપરાંત અત્યારે ઢાઢર બ્રિજ બંધ થવાથી અમારો મીઠાનું વહન બંધ થઈ ગયું છે। અમે આ કલેક્ટરશ્રીના આવેદનપત્ર આપવા આવ્યા છે કે ઢાઢર બ્રિજ કોઈપણ હિસાબે ચાલુ કરે જેથી કરીને અમારું મીઠાનું વહન થાય। ત્યાંથી 10 ગાડી અને આ બાજુથી 10 ગાડીનું વહન કરે એટલે અમારે ગાડીવાળાઓને બી રોજીરોટી મળે। અત્યારે બચારા બિલકુલ શાંતિથી બેઠા છે, એમને કોઈ કામ ધંધો છે નહીં, એટલે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે આજે અમે કે ઢાઢર બ્રિજ ચાલુ કરવા માટે।